એટલે હું જબરી નહીં, મારો રામ જબરો છે. આ નહીં આગલા રવિવારે ના જ્યાં રવિવારે પાલનપુર થી દરબાર આવ્યા અને મને મકવાણાની માતાને એવું બોલ્યા કે બુઆજી એવું બોલો કે દરબારને એવી ગેરંટી લઈને આવીશું. બોને એવું બોલી, ભાઈ એવું બોલ્યો કે માતાઓ જોયું હેડ મારા હંગાત બતાવું. એટલે એને મેણું એવું માર્યું, તું 12 મહિનાથી જઈ તારું તો કોઈ ટોપું છું નહીં. એને એવું કીધું કે મારું થવું છે, તાર નહીં થવું કોઈ વાંધો નહીં, એને પરીક્ષા લેવી છે કે લે, પણ તું હેડ. 12 મહિનાથી છોડી ખાટલામાંથી ડોક્ટર થાચી જતા. પુનાના ડોક્ટર એવું બોલે કે આ જીવનના દીકરી હેડ છે નહીં, ધીમે 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 વાનું આખું શરીર બંધ થઈ જાય. વાનું શરીર બંધ થઈ ગયું એટલે હું મકવાણાની માતા એવું બોલી કે દરબારો જહુ માતા કોકની સાચી હોય તો તમે મરદું લઈને આવ્યો છો, 12 મારો ભૂવો ગણ 12 કરતા કરતા દેરું સાચું હોય તો કુદરતની પીડા હશે તો કોઈ મટાડી શકશે નહીં. ભગવાનના ઘરનું છે, દરેકને ભોગવવું પડશે. આ છોડી હોયથી ઊભી થઈને દોડવા મારા મંદિરમાં મોઢ તો અમાજી હું પડિયાતના મકવાણાની માતા ધોણું છું, બાકી જાણે ભૂતળો ધોણતો તો એવું મન જેવું મકવાણાની માતા એવું કહું છું. 12 ગણ્યા 13 ગણતા ગણતા દીકરી ઊભી થઈને દોડવા મોડી, હું મકવાણાની માતા છું. ના થયું એ કરી ના બતાવું, મારું નામ માતા નહીં.